એવી ક્ષમતા ગ્રસ્તોએ ને મુનિઓએ હંમેશા આવશ્યક જરૂરનું જે કામ એને કરવું. એમાં વસ્તુ નિર્દોષ વિનાયક ચૈતન્ય મૂર્તિ છે એમ દ્રષ્ટિમાં લઈને અંદરમાં રમવું ફીરતું એનું નામ સાચી સામાયિક કહેવામાં. અને બધા આત્માઓને પણ ન્યાય શુદ્ધ સ્વરૂપે જ વિરાજમાન આત્મા છે એવી દ્રષ્ટિએ જોતા ક્ષમતા પ્રગટ થાય છે. એ પરમાત્મા પ્રકાશમાં આવી છે. સમજાણું કાંઈ યોગ સારમાં આવે છે. બધા જીવને જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય મૂર્તિ છે. એક સમયની વિકૃતદશા એનું ગૌણ પોતે ગૌણ કર્યું છે એટલે પોતે પોતાના સ્વભાવને જેમ દ્રષ્ટિમાં લીધો છે એમ બીજા આત્માઓ પણ સમસ્વભાવી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ વિતરાગ આનંદ કંદ છે. એના ઉપર દ્વેષ કે રાગ કરવાનું છે નહીં. તેથી કહું છે નહીં આ નામ સામાય બધા એ પણ વિતરાગના સંદ શીલાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે અંતર. એક સમયની ભૂલને જેમ તે પર્યાય દ્રષ્ટિએ છોડી છે અને વસ્તુ દ્રષ્ટિ છે એવી બધા વસ્તુ ભગવાન કોઈ ઉપર કઈ દ્વેષ કરવાનું ત્યાં રહેતું તેમ અનુકૂળ સર્વજ્ઞ પરમેશ્વર પણ એની પર્યાય દેખીને રાગ કરવા જેવું નથી રહેતું. આ કેવળ જ્ઞાની છે, પરમેશ્વર છે એવી પર્યાય દ્રષ્ટિથી એને દેખીને રાગ કરવાનું નથી રહેતું. આ અવગુણી છે, મિથ્યાદરી છે એમ કરીને એના પર દ્વેષ કરવાનું રહેતું નથી. એમ કેવું છે પોતાની નબળાઈને લઈને રાગ આવે એ બીજી વાત છે, પણ આ વસ્તુ આવી છે માટે આવ્યો રાગ એમ છે નહીં. બીજો સ્તવન શ્રી ભગવાન અનંતદેવ તીર્થંકર ભગવાનના ગુણોનું કીર્તન કરવું અર્થાત સ્તુતિ કરવી. એ સ્તવ પણ વ્યવહાર સ્તવને નિશ્ચય સ્તવ બે પ્રકાર છે. એ પણ નિશ્ચય આત્માના પૂર્ણાનંદ સ્વરૂપનું અંતર એકાગ્ર થવું એ નિશ્ચય સ્તવન છે. જેમ કેવળીની સ્તુતિ કીધી ને 31મી ગાથામાં કેવળ જ્ઞાનીની સ્તુતિ કોને કહેવી એવો શિષ્ય પ્રશ્ન કર્યો. સમય અમૃતનભાઈ 31 गाथा केवल ज्ञानी नाम स्तवन किसको कहते हैं, कहने क्यों? उत्तर ऐसा दिया, ऐसा उत्तर દીધો. બધા એવી આવે છે ભાઈ કે આમાં કરવાથી મારી મુક્તિ થશે. એ વાત પહેલેથી કરી સમજાય છે કાંઈ? એમાં લીન થવાથી મારી મુક્તિ થશે. એથી તેને પેલા શ્રાવકના સ્થિરતાનો ભાવ આવતા શ્રાવકમાં બાવ્રત આદિ હોય છે અને એને ચારિત્ર લેવાની ભાવના. એ ચારિત્ર કેવું એની વ્યાખ્યા કરતા ચારિત્રના અંતર્ગત તપા બાય મુનિપણું વ્યવહાર એનું વર્ણન કરે તો સમજાણું કાંઈ? એમાં 6 બાય તપની વાતો આવી રહી નિમિત્ત રૂપી. અભ્યંતર પણ એ નિમિત્ત રૂપ વિકલ્પ છે, પણ અંદરમાં સ્થિરતા સ્વરૂપ શુદ્ધ છે તેની જ્યાં લગ્ની લાગી છે સમજાણું કાંઈ? પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ છે. એ આનંદને અનુભવવાની લગ્ની જ્યાં લાગી છે એનું નામ ચારિત્ર છે. સમજાય છે કાંઈ? સહજાનંદ પ્રભુ આત્મા આનંદની મૂર્તિ અતિન્દ્રિય રસ વસ્તુ છે. સમરસ એમાં ક્ષમતા એટલે આનંદથી એમાં ઠરવું એનું નામ ચારિત્ર છે.
એ ચારિત્ર શ્રાવકને લેવાની ભાવના હોય એટલે ભેગું એને આ પણ ગ્રહણ કરવું એમ ભેગું ચાલે. સમજાણું કાંઈ? એમને એમ ગ્રસ્તાશ્રમમાં 5મા ગુણસ્થાને પીડ્યો રહે અને મુક્તિ થાય એમ નથી. માટે આ અંતરમાં વર્ણન કરે. મુનિની વ્યાખ્યા તો પછી લેશે. બસ ગાથા ત્યાં 199 હાલે છે ને. પ્રતિક્રમણ પોતે કરેલા દોષોનો પશ્ચાતાપ કરવો. જયારે પોતાનાથી કોઈ દોષ કે ભૂલ થઈ જાય ત્યારે તે પોતાના ગુરુ સમક્ષ પ્રગટ કરી તે ભૂલ માની લેવી. એ ભૂલ માની લેવી. ભૂલને રસ્તે જવું છે ને, નિર્દોષ ભૂલને રસ્તે જવું છે. એમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો કબૂલ કરતા એ ભૂલનો નાશ થાય. ભૂલ થઈ જાણું કાંઈ? એ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ, રાગ આદિથી ખસીને સ્વરૂપમાં રમવું એ નિશ્ચય પ્રતિક્રમણ છે. અને વિકલ્પ ઉઠે છે કોઈ દોષ આદિનો, એનેથી પરાચિત આદિ લેવું એ વ્યવહાર પ્રતિક્રમણ કહેવામાં આવે છે. બે વસ્તુ હોય છે. પ્રત્યાખ્યાન રત્નત્રયમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર છે તેને મન વચનને કાયાથી રોકવા એમનું પ્રત્યાખ્યાન. એ શુભાશુભ પરિણામને ઉત્પન્ન થવા ન દેવા. ભવિષ્યમાં શુભાશુભ ભાવ ન થાય તેમ અંદરમાં એકાકાર થવું એને પ્રત્યાખ્યાન કહે છે. નિશ્ચય પ્રત્યાખ્યાન ભવિષ્યમાં શુભાશુભ પરિણામ જ થવા ન દેવા એવી અંતરની સ્થિરતા વર્તમાન કરવી, એનું નામ પથખાણ અને પ્રત્યાખ્યાન કહેવામાં. સમજાણું કાંઈ? આ બાદની રૂઢિગતની વાત નથી. આ તો નિશ્ચયથી વસ્તુ સાચી આ છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત શાશ્વત જ્ઞાન ને આનંદનો એ ભંડાર છે. પ્રગટમાં જ્ઞાનનો અંશ છે, પણ એ જ્ઞાનના અંશ દ્વારા અંતરમાં એકાકાર થતા આનંદ આદિનું જે આવે વેદન થાય. સમજાય છે કાંઈ? એને ખરેખર પ્રત્યાખ્યાન અથવા રાગનો ત્યાગ એને કહેવામાં આવે. વ્યવહારે પ્રત્યાખ્યાન શું વિકલ્પ હોય છે સમજાણું કાંઈ? એ પ્રત્યાખ્યાનનો ભેદ લીધા છે. અખંડિત પ્રત્યાખ્યાન ને સાકાર છૂટવાનું, નિરાકાર એવું વગેરે વગેરે છે. કંઈક પરિમાણ કરવું, થોડું ઇતર થોડો કાળ આદિ વ્રતની વાત એવું છે. સહિત કે ઇત્યાદિ ભેદ 10 પ્રકારનો છે. વ્યુત્સર્ગ શરીરનું મમત્વ છોડી વ્યુત્સર્ગ વિશેષ ઉત્સર્ગ. વિશેષ પ્રકારના આસન પર ધ્યાન કરવું. આત્મામાં આનંદ સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ પરમેશ્વર પોતે આનંદ છે. આત્મા એની ઉપર દ્રષ્ટિ લગાવીને સ્થિર થઈ જવું, એને રાગ અને શરીરને છોડ્યું એમ કહેવામાં, એને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભાવાર્થ આ રીતે 6 અવશોકનું વર્ણન કર્યું. જે મુનિઓએ અને શ્રાવકોએ પણ પાળવું જોઈએ. બેએ આગળ કે છે 209 જેટલો અધિકાર કહીએ છીએ તે વિકલ્પ થોડોપણે શ્રાવકને હોય ને પૂર્ણપણે મુનિને હોય. 209 ગાથામાં પોતે પાઠ કહે છે. સમજાણું કાંઈ? મુનિ અને શ્રાવકોએ તેમનું પાલન પ્રતિદિન જરૂર કરવું જોઈએ. જો આમાં તો દરરોજનું આવ્યું. એ સામાયિકનો પ્રયોગ હંમેશ કરવો. સમજાણું કાંઈ? આ 6 આવશ્યકનો 6 આવશ્યક સામાયિક, 24 સંતો, વંદન, પ્રતિકોણ કાળ, પ્રત્યાખ્યાન
ક્ષયનો દિન દિન પ્રત્યે પ્રયોગ અજમાયશ અંતર ધ્યાન કરવું. રોજ છાતીથી સમાય ભગવાનભાઈ શું આવશે કેમ કે દરરોજ થતા હતા, આ વળી બીજી જાતના નીકળ્યા એમ કે એ બધી વિકલ્પની વાતો એ વસ્તુ નથી. એ ખરું આ તો આત્મા તદ્દન રાગ વિનાનો નિષ્ક્રિય સ્વરૂપ ભગવાન આત્મા, સમરસની મૂર્તિ, સમરસની મૂર્તિ પ્રભુ આત્મા છે. આ છોડ્યું કે મૂક્યું કે એવો વિકલ્પનો જે અવકાશ નથી એવી ચીજ છે. એ ચીજમાં અંતરમાં એકાકાર થઈ અને છ આવશ્યક કરવા એમ કહેવામાં આવે. પછી વિકલ્પ આદિ હોય છે, ઠરી શકે ને તો એ શું વ્યવહાર હોય છે. વ્યવહાર ઓલા લોકો મારા વ્યવહારની વાત કરતો હોય છે, એમાં હું સાંભળને કરવાનું તા છે. નિયમેન જંકજમ આવશ્યક નિયમથી તો અંતરમાં એકાગ્ર તે નીચે રત્નો થતી આવશ્યક છે. સમજાણું કાંઈ જેનાથી શુદ્ધિ વધે, પવિત્રતા વધે અને પૂર્ણની સન્મુખ, પૂર્ણ પર્યાય પ્રગટ થવાની સન્મુખ થાય, એનું નામ સ્વ આવશ્યકની ક્રિયા ખરેખર કહેવામાં આવે છે. ચિત્ર પણ ઊંડી, આ ઊંડો ક્યાં એ છે, ઊંડી કે સાચી એ છે. છીછરું એટલે દરિયાના પાણીના છીછરા ખારામાં જવું, પાણી જ્યાં હોય ઠંડુ એનું છીછરું લેવું કે નહીં, તો ને છીછરામાં પાણી હશે કે નહીં, ઠંડુ પાણી મીઠું હશે કે નહીં કે ખારું હશે, એમ છીછરામાં પણ પહેલી શરૂઆતમાં પણ એની દર્શન શુદ્ધિ આદિની કૃતા તો શરૂઆતમાં હોય. એ તો વાત કરે તો સમજાણું કાંઈ. તેથી એમનું નામ આવશ્યક છે. માટે મુનિઓએ તેનું પાલન સર્વદેશ કરવું જોઈએ. મુનિ વિતરાગી સંતો જંગલમાં વસનારા, આનંદ સ્વરૂપમાં વનવાસી, વનના વાઘ વિતરાગ ઉપર, રાગ ઉપર તો તારે પાડીને અંદર વિતરાગતા પ્રગટ કરનાર. હા હા, એના અસંગ પ્રદેશે ઉત્તમ રસના ઝરણા ઝરી ગયા, ઝર્યા તાવ ઝરતા. સમજાય છે ખાય. ડુંગરમાંથી જેમ પાણી ઝરે, ભગવાન આત્મા શાંતિનું ઝરણું છે. આત્મા તો અકશાય વિતરાગ સ્વભાવનું જે ઝરણું છે. એવો ભગવાન આત્મા, એમાં અંદર ઠરવું. કારણ એક દિશે મુનિ સર્વદેશ સમજાવું કાંઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો